હાલો નમસ્તે મિત્રો। આપણે ઘણું બધું કહી કે ભાઈ માપે માપે બોલાય, બોલવાની વાતું બોલાય, ન બોલવાની ન બોલાય, પણ તોય અમુકને તો એવું થઈ જાય કે ભાઈ મારે બોલી જ નાખવું ને હું જ સૌ, એટલે પછી ન છૂટકે આવા વિડીયો આપણે બતાવવા પડે બધાને। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો તમને તો ખબર હશે કે બગદાણામાં જે વિવાદ ચાલી રહ્યો છે, ખરેખર નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો, જે જયરાજભાઈ આહિર પર આરોપ લાગવામાં આવ્યો હતો, તેને લઈને આ સૌથી મોટો વિવાદ એક વિડીયો સામે આવ્યો છે। ખરેખર આ વિડીયો જોઈને તમે ચોંકી જશો અને મિત્રો મોટો વિવાદ ઊભો થાય તેવું લાગી રહ્યું છે। તે પહેલા મિત્રો વિડીયો જોતા પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। હવે આખો વિડીયો જોવો તમે। હાલો નમસ્તે મિત્રો। આપણે ઘણું બધું કહી કે ભાઈ માપે માપે બોલાય, બોલવાની વાતું બોલાય, ન બોલવાની ન બોલાય, પણ તોય અમુકને તો એવું થઈ જાય કે ભાઈ મારે બોલી જ નાખવું ને હું જ સૌ, એટલે પછી ન છૂટકે આવા વિડીયો આપણે બતાવવા પડે બધાને। આપણને ઘણું બતાવતા આમ શરમ થાય, પણ તોય બતાવવા જ પડે ને, કારણ કે આ ભાઈના જે લખણ છે એ લખણ તો આપણે બધાને બતાવવા પડે ને, કે આપણને ઘણું બધું એવું થાય કે ભાઈ આવું ન હોવું જોઈએ, પણ હવે આ ભાઈના લખણ છે એટલે બતાવું છું। જુઓ તો ખરા પહેલા વિડીયો અને પછી એક બીજા ભાઈની વાતો કરી। જય દ્વારકાધીશ। જે કાન આહિર પિન્ટુભાઈ ખોડી ને જે શબ્દો વાપર્યો એના વતી હું માફી માંગુ છું પિન્ટુભાઈને અને ખોડી સમાજની। જે બેન દીકરી વિશે 200-300 દાળિયાનું વાત કરી હતી એની હું માફી માંગુ છું પિન્ટુભાઈ તમારી અને ખોડી સમાજની। પ્લીઝ આ તમે વિડીયો જે તમને કીધેલું છે તે ડિલીટ કરી નાખજો। જય દ્વારકાધીશ। જોયું ને। અને એક બીજા ભાઈ દેવું આહિર કરીને આઈડી વાપરતા હતા, અને એ દેવુભાઈ વિડીયામાં ઘણા બધા એવા નિવેદન આપ્યા, કોળું ને કોળા ને કોળા આવા ને કોળા તેવા, એટલે ન્યાના જે કોળીના આગેવાનો છે એમને આવેદન પત્ર આપી અને જે માંગણી કરી હતી દેવુભાઈ પાસે કે ભાઈ તમે માફીનો વિડીયો અમને આપો, તો ભાઈ દેવુભાઈ જલ્દીથી જેમ બને એમ વહેલી તકે માફીનો વિડીયો આપી દો, એટલે નકે પાછું તમારે તમારા જ જિલ્લાના નહીં પણ ગુજરાતના દરેક જિલ્લાના વળી પાછા તમારે દર્શન કરવા પડે। એના કરતાં જેમ બને એમ જલ્દીથી આ વિડીયો બનાવી અને કોળી સમાજના જે આગેવાનોએ માંગણી કરી હતી એમને વિડીયો તમે આપી દો એટલે સારું રહે। બાકી જય માતાજી, અને વિડીયો જેમ બને એમ મોકલી દો દેવુભાઈ પાસે, એટલે ગાયો ઘા માફીનો વિડીયો એ મોકલી દે, એટલે આપણે કોઈ એમને વળી પાછું બધે દરેક જિલ્લામાં આવવું નહીં। રામ રામ।